અત્યારે હવે નીકળી ગયા છે સવારમાં ભાઈ, અને બધાની સાયકલ રેડી થઈ ગઈ છે, સામાન થઈ ગયો છે રેડી, ચા પાણી નાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ કેદારનાથ તરફ. તો વિડીયોમાં આગળ જોડાઈ રહેજો. બદ્રીનાથ સાજા વરાજ ગુજરાત આળો. હવે જો અહીંયા લેન્ડસ્લાઇડ થઈ ગયેલી છે, બધું ચોખ્ખું પણ કરી નાખેલું છે. સ્ટોન સ્લાઇડ અત્યારે છે અગસ્ત્ય મુનિ. ચલો ફાઇનલી મિત્રો આજે લગભગ 25 થી 30 કિલોમીટરનું અંતર કાપી લીધું છે. અત્યારે 3 વાગી ગયા છે મિત્રો, અને અહીંથી ઉખીમઠ બહુ લગભગ 14-15 કિલોમીટર રહ્યું હશે ભાઈ. અને અત્યારનો તમે નજારો જુઓ ભાઈ, એકદમ મનમોહક. અને ભાઈ બરફનો પહાડ પણ દેખાઈ ગયો છે. જો આ જગ્યા ઉપર તમને બતાય કે ના બતાય ભાઈ, મને અહીંથી બરફનો પહાડ બતાવી ગયો છે. એટલે કેદારનાથ મહાદેવ હવે દૂર નથી આપણી મંજિલ. તો મિત્રો સપોર્ટ કરતા લેજો, તમને મહાદેવના દર્શન કરાવી દઈશ. બાકી હર હર મહાદેવ. મહાદેવ મિત્રો અત્યારે આપણી યાત્રામાં એક અંકલ મળ્યા છે. नमस्कार, कहाँ से हो आप? महादेव। मैं दिल्ली से चला हूँ, 11 तारीख को 4 धाम की यात्रा पे निकला हूँ। तो अभी मेरा ये 17वां दिन हो गया दिल्ली से चला हूँ. બધા યાત્રામાં બધા અલગ અલગ જગ્યાએથી મળ્યા છે, અને ભાઈ ખૂબ મજા આવે છે. આવી જગ્યા અંજાન માણસો પણ ફૂલ ખાસ મિત્ર બની જાય છે ભાઈ યાત્રામાં. તો ભાઈ અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હર હર મહાદેવ. હર હર મહાદેવ મિત્રો, અત્યારે અમે ઉખીમઠથી 15 થી 20 કિલોમીટર દૂર છીએ. અને અત્યારે ભાઈ આપણે રાજનભાઈ સોનાધની મળ્યા હતા. ત્યારે ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરી લેજો, જે આપણા ધર્મ વિશે ભાઈ બહુ ખૂબ સારા એવા વિડીયો બનાવે છે યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં. અને આની પહેલાં પણ અહીંયા 4 ધામને 12 જ્યોતિર્લિંગ સાયકલ યાત્રા કરી હતી ભાઈ. એની સાથે મુલાકાત થઈ, ખૂબ આનંદ થયો ભાઈ. ચાલો આ જોશીમઠ બધા ભેગા થવાના છે, ત્યાં સુધી હર હર મહાદેવ. મિત્રો અત્યારે ભાઈ ઉખીમઠ પાસે આપણા ગુજરાતી ભાઈઓ મળી ગયા અને ખૂબ પ્રેમ, હા ભંડારો કરવા જાય છે. ખૂબ પ્રેમ આપ્યો ભાઈ, ચા પાણી પાયું, અને કોઈ પણ જાતની તકલીફ પડે અહીંયા ઉત્તરાખંડમાં તો એ નંબર આપ્યો છે. ને ક્યાંય પણ તકલીફ પડે ને તો ભાઈ કીધું છે કે ગમે ત્યારે રિંગ કરજો. અને અમારો ભંડારો ત્યાં ફાટામાં છે 5 દિવસ. કોઈ પણ ભાઈઓ ગુજરાતી આવવાનું હોય તો આ ભાઈ લોકેશન આપે છે, ત્યાં મુલાકાત લેજો. હર હર મહાદેવ. જય કેદારનાથ. તમારું લોકેશન ક્યાં ફાટો કીધું તમે? ફાટા મેકંડા ગામમાં. ફાટા ગામની પહેલા મેકંડા ગામ, સનીન હોટલની પછી 200 મીટર. 200 મીટર. જય હો. સારો હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય કેદારનાથ. મિત્રો હું અત્યારે પહોંચી ગયો છું રુદ્રપ્રયાગથી આગળ. હવે આવશે જોશીમઠ. જોશીમઠ પહેલાં આવ્યું છે ભાઈ ચીલી ગામ. તમે જોઈ શકો છો આ ગામડું છે ભાઈ. એકાબીજી નદીની આ કાંઠેથી ઓલા કાંઠે જવા માટે નાના બ્રિજનો ઉપયોગ કરે છે ભાઈ. નાની લીપ પણ હોય છે. તો શાંત વાતાવરણ ભાઈ, એકદમ સુંદર. લે છોટા ઉદયપુર આગળ વહી ગયા છે.